પ્રમાણે દર્શન કરવા આવતા બે આવતા એનું શરીર લથડ્યું હતું એટલે હું એને મારા ગાડામાં નાખી લાવ્યો ત્યારે આરતી કરતા હતા. જો આરતીનું માતમ શું છે બાપા વિનુભાઈ? સવારામ બાપા આરતી કરતા હતા અને રામદેવજી મહારાજ પોતે એની પાછળ મેના ઢોના લુગડા પહેરી અને એમ કહેવાય છે કે અહીંયા કને સવારામ બાપાની પાછળ ઉભા રહીને જગુભાઈને જ્યારે વર્ણન કરે છે ત્યારે સવારામ બાપા કે કાંઈ વાંધો નહીં ભાઈ, ત્યાં ઓસરીમાં રાખો, હમણે ઠાકરને મનાવીને પછી જોઉં. અને આરતી પૂરી થયા પછી અને જ્યારે શરણામત પાણીનું શરણામત લઈને પાછું વાળી જોતા તો જગુબા હતા આવી જોઈ, ઓહો આ તમારી જગુ છે. આરતી પૂરી થઈ જાય અને પછી અને જગુબા જ્યારે જગુબા પાસે સવારામ બાપા જાય છે ત્યારે બેભાનમાં પડેલા અવસ્થામાં આવેલા નહીં. ઓહો જગુને શું થયું? અને આરતીમાં જ્યારે આમ સટરામ સાચું ત્યારે જગુબા બેઠા થયા એકદમ બેહી અને કે મારું બાપ ક્યાં છે? સવારામ બાપા કે કોણ? કે રામદેવજી મહારાજ. કે ઓ જો આ ગુરુ કરતા શિષ્યનો પ્રભાવ હતા કે જગુતાને કે સવારામ બાપા ખુદ રામદેવજી મહારાજ પોતે બનાવી મૂકી ગયા. આથી પ્રમાણ શું જોઈએ મારવાના હે ત્યારે અને તે પછી ત્યાં સુધી ઉપદેશ હતો ભજનમાં દાસી જગુ રામાની દરગાહમાં બોલે છે. જોજો સવારામ અને તે પછી સવારામ બાપાએ જગુબાને 3.5 દિવસ સુધી સત્સંગ કરી અને પછી એમને નિજરામ આપ્યું. ત્યારે આ વાણી બોલે છે, ત્યારે આ કડી બોલે છે. Oh